વિચારતા હોઈએ કંઈ તો જે કામ અમે કરવાનું કહીએ તો થતું જ નથી. 1969માં હુલ્લડ થયું હતું કે પછી 1985માં હુલ્લડ થયું હતું. આ બધી ધમાલો થતી હતી, હવે ટોટલી બંધ થઈ ગઈ છે. માતાજીનું મંદિર બનાવવાનું છે, એના માટે જગ્યા જોઈએ અમારે, તો એનો મતદાન આપીએ તો બનાવવા દેશે મંદિર. નામ એ તો ભાજપ કંઈ હાલવાના મતદાનમાં દબાણવાળા હેરાન કરે, ધંધો નથી કરવા દેતા, તો મતદાન આપીને શું ફાયદો? નમસ્તે મિત્રો, વાઇબ્સ ઓફ મીડિયામાં આપનું સ્વાગત છે. આવતીકાલે લોકસભા ચૂંટણીનું મતદાન છે. બરાબર એના એક દિવસ પહેલાં આજે અમે અહીં વાઇબ્સ ઓફ મીડિયાની ટીમ એલિસ બ્રિજ પાસેના વિસ્તારમાં પહોંચી છે. ધોમધખતો તડકો છે, 40 ડિગ્રી આસપાસનું તાપમાન છે. ત્યારે મતદારો મતદાનના આગલા દિવસે શું વિચારે છે તે વિશે આપણા મતદાર નાગરિકો સાથે વાત કરી. અમદાવાદના શહેરી મતદાન માટે વિચારી રહી છે. ચાલો જાણીએ એમની પાસે કે તેઓ શું કહે છે. આવતીકાલે મતદાન છે તો આપ શું કહેશો? આપનું નામ શું છે અને કયા વિસ્તારમાં મતદાન કરવા જશો? અને મારે મતદાન પહેલાં આપ શું વિચારશો? કઈ રીતે મતદાન કરશો? આપ કોઈનું પક્ષનું નામ નથી લેવાનું, કોઈ પક્ષનું ઉમેદવારનું નામ નથી લેવાનું, પણ મતદાન તરીકે તમારા મતદાન કેવા વિચારો છે? વિચાર તો સાહેબ શું હોય કે આપણે જ્યાં મોંઘવારી જ્યાં બધી મોંઘવારી બાબતનો વિચાર બીજું કંઈ નહીં હતું. શું દાદા 400-500 રૂપિયા તો ઘર ચાલતું જ નથી. ઘરમાં 5-6 સભ્ય ખાવાવાળા હોઈએ એટલે મોંઘવારીથી ને કંટાળી ગયેલા માણસ, બીજું કંઈ નહીં. સરકાર કોઈ બી હવે આપણે તો આપણી મહેનતનું જ ખાવાનું છે, મહેનત વગર તો ખાવા દેશે બી નહીં સરકાર. બસ આપણી એટલી વિનંતી છે, કોઈ બી સરકાર આવે પણ સૌનું સારું કરે. શું વિચારતા હોઈએ કંઈ તો જે કામ અમે કરવાનું કહીએ તો થતું જ નથી. બસ એ બધું. તમને કયા કયા પ્રશ્નો નડે છે જેને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરશો? અમે તો આપીએ જ છે, પંજાબવાળાને આપીએ છીએ, બીજા પહેલેથી અત્યારથી નહીં. આજનો દિવસ છે, મત આપતા પહેલાં આપનું નામ શું છે જણાવશો અને કયા વિસ્તારમાં મતદાન કરવાના છે? અને મત આપતા પહેલાં તમારા મગજમાં કેવા વિચારો છે? વિચાર તો સારા જ મત આપવાના વિચાર છે. મતદાન કરતા પહેલાં તમે શું ધ્યાનમાં રાખશો ઉમેદવારને મત આપતા પહેલાં? મત આપતા પહેલાં આપણે ટાઈમસર જઈને મત આપી દેવાનું સવારે. એટલે એવા કયા પ્રશ્નો છે કે જેના આધારે તમે મતદાન કરશો કોઈ ચોક્કસ ઉમેદવારને? એવું કંઈ ના હોય અમારે વોટ આપવા એટલે વોટ આપવાનું. મત આપવા પહેલાં મારા વિચાર છે કે બસ શાંતિથી ધંધો કરવા દો અહીંયા આ જગ્યા પર. બીજું કંઈ આવક છે નહીં, મારી આના પર આવક છે. આપનું નામ શું છે? કયા વિસ્તારમાં મત આપો છો? હા, લાલ દરવાજા, ખાડિયા વિસ્તાર, લાલ દરવાજા, સ્નાનગર પાસે. કયા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને તમે મત આપો છો? તો બસ ધંધો અમને શાંતિથી કરવા દો. મારું નામ સંતોષ રામચંદ્ર જાદવ છે. આટલુસર દહીપુરા એરિયામાં રહું છું અને મણિયાસા એરિયામાં અમારું આવે છે મતદાન. મત આપતા પહેલાં તમારા મનમાં કેવા વિચારો હોય છે? શું વિચારીને તમે કોઈ ઉમેદવારને મત આપો છો? એમાં કોઈ વિચારવાનું શું હોય, જે હવે આવવાનું છે તે આવવાનું જ છે. આપણે જેને મત આપીએ ये है नवरंगपुरा જી, दिनकरसिंह भाऊ डोडिया माરું નામ છે. વિકાસ ને સારું કામ જોઈને વોટ આપું. થેન્ક યુ. મોટેભાઈ આપનું નામ જણાવશો ને કયા વિસ્તારમાં આપ મતદાન કરો છો અને મત આપતા પહેલાં તમારા મનમાં કેવા વિચારો છે? હું જ રાયસન રહું, અમારા બોર્ડિંગ ત્યાં થઈ ગયા અમે ત્યાં આપી જાય. મતદાન પહેલાં એ વિચારે કે દરેકને મતદાનનો હક છે તો મત જાતે જ એને કરવો જોઈએ જિમ્મેદારી સમજીને. એટલે મતદાન કરતાં પહેલાં કયા પ્રશ્નો કે સમસ્યાઓ હોય છે જે આપના મનમાં હોય છે? ના, આમાં કોઈ એવું છે નહીં. અમારે તો અહીંયા બધું ભાજપ વોર્ડ છે, કોઈ તકલીફ હોય તો આવી જાય છે ભાજપવાળા, બાકી બીજો કોઈ પ્રશ્ન છે નહીં. અમે ભુદરપુરા રહીએ છીએ અંબાવાડી, અને ઇલેક્શનમાં વર્ષોથી બીજેપીને જ વોટ આપીએ છીએ, એટલે બીજેપીમાં જ વોટ આપવા જવાના. એના કારણો કોઈ ચોક્કસ? એના કારણો કંઈ કહેવા જેવા નહીં, કારણ કે એનાથી અમને અનેક ફાયદા થાય છે. હવે ફાયદા એ અમારું મન જાણે છે કે અમને કેટલા ફાયદા થાય છે એનાથી. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે પહેલાં લાસ્ટ ટાઈમ 1969માં હુલ્લડ થયું હતું કે પછી 1985માં હુલ્લડ થયું હતું. આ બધી ધમાલો થતી હતી, હવે ટોટલી બંધ થઈ ગઈ છે, એટલે અમે બીજેપીને જ વોટ આપીએ છીએ. એટલે કાયદો અને વ્યવસ્થા છે જળવાઈ રહે એટલા માટે એમને આપીએ. માતાજીનું મંદિર બનાવવાનું છે, એના માટે જગ્યા જોઈએ અમારે, તો એનો મતદાન આપીએ તો બનાવવા દેશે મંદિર. એટલે તમારી આ માંગણી છે ને કે હા, માંગણી છે. એટલે કયા વિસ્તારની આપ વાત કરો છો? અહીંયા જે અડકમઈ માનું મંદિર, રાક્ષા માતાનું.
મંદિર માટે જગ્યાની આપની માંગણી છે, એના આધારે તમે વોટિંગ કરશો? हाँ मैं तो भाजपा को देता उसका कारण क्या है? हूँ। अच्छा है इनका, भाजपा अच्छा है। कारण कोई बता सकते वोटिंग यानी कि धमाल नहीं, ये नहीं, कोई लफड़ा नहीं है, अच्छा है। કંઈ હાલવાના મતદાનમાં દબાણવાળા હેરાન કરે, ધંધો નથી કરવા દેતા તો મતદાન આપીને શું ફાયદો આપનું છે? નામ શું છે, કયા વિસ્તારમાં આપ મતદાન કરો છો અહીંયા જ અને છે. શું વિચારશો મતદાન અમે તો પહેલા? ઠીક નરોડા રહીએ છીએ. આપને કયા પ્રશ્નો નડે છે બેન? અમારે દબાણવાળો ધંધો નહીં કરવા દેતા, કંઈક કરવા નહીં દેતા તો શું મતદાન આપવાનું? એટલે કયા વિસ્તારમાં આ પ્રશ્નો છે? અમે અહીંયા ગાડી કરીએ છીએ ધંધો. એટલે શું કોણ નડે છે તમને, શું કોણ ધંધો નથી કરવા દેતું? અરે શાકભાજીનો ધંધો કરીએ છીએ અમે તો, દબાણવાળા હેરાન કરે, ઊભા નહીં રહેવા દેતા. કયા વિસ્તારમાંથી મતદાન કરો છો? આપનું નામ શું છે ને મતદાન કરતા પહેલા આપના મનમાં શું વિચારો છે? મારું નામ આકાશ છે, નારોલ વિસ્તારથી મતદાન કરું છું અને કરવાનો પણ છું. આપણે કોઈ સવાલ નથી, જે કામ થાય છે સારું જ થાય છે ને. બીજેપી સરકાર છે. मैं तो इतना कहना चाहता हूँ कि देश अच्छा है, जो चलाता है मैं उसको वोट देना चाहूँगा। जो लड़ाई झगड़ा कुछ ना कराए, देश मिल के चलाना चाहे मैं उसको वोट देना चाहूँगा। बाकी दिया नहीं, ये साल दूंगा जो देश मिल के चलाएगा। मतलब पहली बार वोट करना पहली बार करेंगे, जो देश को चलाएगा अच्छी रीत से उसको देंगे वोट। મારું નામ મુડેકર જયેશ છે. હું હાટકેશ્વર અમરાઈવાડી વિસ્તારમાં રહું છું. હું ત્યાંથી વોટિંગ કરીશ. અને મત આપતા પહેલા તમારા મનમાં કયા વિચારો હશે? મારા મનમાં ખાલી એ જ વિચારો છે કે મારો દેશ કેવી રીતે ચાલશે, મારું મન જે કરશે હું કરીશ. મતલબ મુદ્દા કયા હશે જેના કારણે કોઈ ઉમેદવારને આપ મતદાન કરશો, જે તે ઉમેદવારને? મુદ્દા ખાલી કઈ હશે, બસ મારો ખાલી જે એરિયો છે જે અમરાઈવાડી, એ સારી રીતે કોઈ પ્રચાર કરી શકે બસ. કોઈ પણ કેન્ડિડેટો આપણા લઈએ પણ એમાં આપણે નોર્મલ અને જે મધ્યમ વર્ગ છે એમનું ધ્યાન રાખીને સરકાર જે વિચારે એના માટે લાભકારક છે. જે પણ આવે સરકાર, પણ નોર્મલ માણસ માટે જે વિચારતો હોય, મિડલ ક્લાસ માટે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે. હું અમરેલીથી છું. હું ખુદ યુથ કોંગ્રેસનો પ્રમુખ છું અને પાર્ટીથી કંઈ લેવા દેવા નથી, પણ જે ગરીબ માણસ મરે છે ને એની તો ખાલી સરકારની સામે જોવે ને તો બી ઘણું છે. અત્યારે પૈસાવાળાનું જ જોવે છે, ગરીબનું કોઈ જોતું નથી. એટલે ખાલી વોટિંગનો ટાઈમ આવે ત્યારે ગરીબના ઘરે જાય છે, પછી વોટ પતી જાય ત્યારે કોઈ સામું જોતું જ નથી. એટલે બધે ફ્રોડ જ છે, કોઈ સારું છે જ નહીં. છતાં મતદારોને તમે શું કહેશો કે શું જોઈને મતદાન કરવું જોઈએ? કામ થતું હોય ને તો જ વોટ કરવો. કામ આપણું ચાલે, ગરીબ સામું જોવે તો જ વોટ દેવો જોઈએ આપણે. અને એવાને બનાવો, જે આપણે નેતા બનાવે એવાને બનાવો જે આ ગરીબ સામું જોતો હોય. બાકી જે ગરીબના વોટિંગ ટાઈમે ગરીબના ઘરે જાય અને હાથ જોડીને કહે કે વોટ આપો એ તો ખોટું જ છે.